સ્પીડ ઓફ 90 રેડી. સદરહુ મુદ્દાઓ એકબીજા સાથે સંકળાયેલા હોય પુનરાવર્તન ટાળવાના હેતુથી તેઓની ચર્ચા એકી સાથે કરવામાં આવેલ છે. આ કામના વાદીના સાહિદ સુગ્રીવકુમાર શ્રી દુર્ગારામ પ્રસાદ આંક 19થી પુરાવાનું સોગંદનામું રજૂ કરેલ છે, જેમાં તેઓએ સોગંદ ઉપર એવો કથન કરેલ છે કે પ્રતિવાદીએ વાદી બેંક પાસેથી તારીખ 3/5/2013ના રોજ કેસીસી લોન માટે રૂ2,94,000 ખાતા નંબર 31781439 થી બેંક ખાતું ખોલાવી ગામ નાના ત્રાડિયાના રેવન્યુ સર્વે નંબર 16+2 હેક્ટર આરે ચોરસ મીટર 2-55-96 વાળી જમીન તારણમાં મૂકી મુક્ત સંમતિથી નાણાં ઉપાડી સહીઓ કરી હાયપોથિકેશન ડીડ બેંકને કરી આપ્યો છે. પ્રતિવાદી બેંકના પ્રસ્થાપિત કાયદા મુજબ બેંકને વ્યાજ સહિતના નાણાં ભરપાઈ કરવા બંધાયેલા છે અને વાદી બેંક આ નાણાં વસૂલ લેવા હકદાર છે. વાદી નિયમ મુજબ પ્રતિવાદીનું દેવું ઉત્તરોત્તર રિન્યૂ પણ કરી આપે છે. પ્રતિવાદીએ આ દેવું તારીખ 21/3/2015ના રોજ રિન્યૂ કરી રિન્યૂ પત્ર ઉપર સહી કરી આપી છે. આમ પ્રતિવાદી પાસે કુલ 2,73,098 લેણાં બાકી નીકળે છે. પ્રતિવાદીએ આ નાણાં નિયમિત ભરી આપવાની ખાતરી કરી આપી હોવા છતાં કાંઈ પણ રકમ વસૂલ આપવા નથી અને તેથી એનપીએ થઈ ડિફોલ્ટ જાહેર થયા છે. આમ વાદીનું પ્રતિવાદી પાસે આઉટસ્ટેન્ડિંગ લેણું 2,73,098 વસૂલ લેવા આ દાવો કરવાની જરૂર પડેલ છે તેવી હકીકત જણાવેલ છે. વાદીના સાહિદના કથનોના સમર્થનમાં આંક 20થી વાદીએ તૈયાર કરેલ હાયપોથિકેશન ડીડ અસલ આંક 21થી કૃષિ ધિરાણ મુજબ એકર એટેસ્ટેડ કોપી આંક 22થી પ્રતિવાદીએ કરી આપેલ ફરી ચાલુ કરી આપવાનો પત્ર જેને એટેસ્ટેડ કોપી આંક 23થી વાદી ચોપડે પ્રતિવાદીના ખાતાનો લેઝર ઉતારો અસલ પરથી ટ્રુ કોપી વાદી સંસ્થાના પુરાવાને પ્રતિવાદી તરફથી કોઈપણ રીતે પડકારવામાં આવેલ નથી કે પુરાવાના વિરોધમાં કોઈ પુરાવો રજૂ થયેલ નથી કે વાદી સંસ્થાના પુરાવાનું ખંડન થયેલ નથી. સદર કામે રજૂ થયેલ આંક 20થી આંક 23 સુધીના દસ્તાવેજી પુરાવા જોતા પ્રતિવાદીએ વાદી સંસ્થા પાસેથી લોન મેળવેલ હોવાનું અને વાદી સંસ્થાને વ્યાજ સાથે ચૂકવવા જવાબદાર હોવાનું જણાય છે. આથી વાદી સંસ્થા પ્રતિવાદી પાસેથી લેણાની રકમ વસૂલ મેળવવા હકદાર છે. દાવા સમય મર્યાદામાં છે. વાદીએ દાવામાં વેપારી રીત રસમ મુજબ ચડતા વ્યાજે પ્રતિવાદી તથા તેમના વંશ વારસો પાસેથી અને પ્રતિવાદીની હરકોઈ સ્થાવર તથા જંગમ મિલકતથી વસૂલ અપાવવા માંગણી કરેલ છે, પરંતુ વાદી સંસ્થાએ વ્યાજના દર અંગે કોઈ સ્પષ્ટતા કરેલ નથી. પ્રવર્તમાન વ્યાજનો દર અને સીપીસી કલમ 34થી કોર્ટને મળેલ સત્તાને ધ્યાનમાં લેતા સદર કામે કલમ સીપીસી 34 અંગે નીચે મુજબની છણાવટ કરવામાં આવેલ છે.